ચોટીલા તાલુકાના પરબડી ગામમાં ખેડૂતોના ન્યાય માટે આક્રોશ. ચોટીલા તાલુકાના પરબડી ગામમાં ખેડૂતોએ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ માજાભાઈ હવસીભાઈ અને સોમાભાઈ તળેશીભાઈ આબને થઈને સિંદાભાઈ મોહનભાઈના ખેતરમાં શેઠે આવેલું શેલું બોરી નાખ્યું, જેના કારણે ખાતા નંબર 11 નામ સિંદાભાઈ મોહનભાઈની જમીનમાં ધોવાણ થવાની ભીતિ ઊભી થઈ છે. ઉપરાંત તેમની વાડી સીધી જવાનો રસ્તો પણ અવરોધિત થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. ખેડૂતોનો વધુ આક્ષેપ છે કે માજાભાઈ હવસીભાઈ દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી, જેને કારણે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગ્રામજનોએ તળાવ સંબંધિત પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ આ તળાવમાં આસપાસના 4 ગામોના માલઢોર વર્ષોથી પાણી પીવા આવે છે. છતાં તળાવની જમીન ફાળવવામાં આવી હોવાનું ગ્રામજનોનું કહેવું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર વર્ષ 2018થી તેઓ સતત અરજી કરી રહ્યા છે કે તળાવની જમીન કોઈને ફાળવવામાં ન આવે અને તળાવ જાહેર હિત માટે જાળવી રાખવામાં આવે. તેમ છતાં વર્ષ 2026 સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનો અને ખેડૂતોની એક જ માંગ છે કે તળાવમાંથી થયેલ જમીન ફાળવણી રદ કરવામાં આવે, તળાવને ખાલી કરાવી જાહેર ઉપયોગ માટે જાળવી રાખવામાં આવે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી ખેડૂતોને વહેલી તકે ન્યાય મળી શકે. બ્યુરો રિપોર્ટ વિજય ઝાપડિયા, SS2 ન્યૂઝ, ચોટીલા. મિત્રો, આ રસ્તો પણ ત્યાં તળાવમાં આવેલ છે. તેમાં આમાં માથાડું પાણી પણ ભરાઈ રહ્યું છે. તેમાં ખેડૂતને જે આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે, તેનું આ ઘણા વર્ષોથી આ હલાણ છે. તે રસ્તો પણ બંધ કરી દેવાનું દાદાગીરીથી બંધ કરી દેવામાં આવે છે. તો આપણે પૂછશું એના વિશે. શું આપણું નામ? મારું નામ જીતેન્દ્રભાઈ ધીરુભાઈ વાઘેલા. કોના દ્વારા રસ્તો બંધ કરવામાં આ રસ્તો અત્યારે નાજાભાઈ હવસીભાઈ ના નામથી બંધ કરવામાં આવ્યો હતો. બરોબર, એ ટ્રેક્ટર લઈને ખેડવા આવ્યા હતા, અમે નથી ખેડવા દીધો. એ કે આ રસ્તો તમારો બંધ કરવામાં આવશે અને બીજે તમને રસ્તો કાઢી દીધો. અમે આ બેદી થયા, અમે એમને આરે દલીલ કરીને અત્યારે અમે રસ્તો ખુલ્લો રાખ્યો. અને આ રસ્તો અત્યારે આ પુલ ને હંધુ એમને આપ્યો. બરોબર, પુલ સરકારે જ બાંધવી દીધા. અત્યારે એના એમ કે છે કે આ રસ્તો રહ્યો, આ પુલ અત્યારે તોડી નાખવા છે. અમારે અહીંથી આ રસ્તો બંધ કરવામાં આવશે. ઓછામાં ઓછા 50 વર્ષ થયા મારા પપ્પાની ના. બરોબર, તો 50 વર્ષથી આ જમીન અમે વેચાણ ખત લીધેલી છે. તેદુના આ રસ્તો અમારો છે. અત્યારે અમને એમ કે 50 વર્ષથી અમે હાલવી, અત્યારે એમ કે આ રસ્તો તમારો નથી. બરોબર, તો અમારે હાલવું ક્યાંથી? આ પુલ અત્યારે અમને બાંધી દેવામાં આવ્યો છે. તો અત્યારે હાલ આ તળાવ ભરાય એટલે અમારે કેડ હમાણું પાણી ભરાય છે 2 મહિના, તોય છતાં અમે પાણીમાં અવર જવર કરવી છે. ભાઈ હાલો, હક દખે હાલ્યા જવીને હાલ્યા આવી. બરોબર, તો અત્યારે એમ કે છે કે આ તમારો રસ્તો નથી, તો અમારો રસ્તો ક્યાં? રસ્તો જ્યાં બંધ કરવાનું કીધું ત્યાં રસ્તો બંધ કરવાની નોટિસ આવી હતી? નહીં, કોઈ નોટિસ નથી આવી કે નથી કોઈ અધિકારી આવ્યા બંધ કરાવવા. બરોબર, આ તો ખુદ આવડા આ જેને મળ્યું છે નાજાભાઈ હવસીભાઈ, ઈ એવું કે છે કે આ રસ્તો તમારો બંધ કરી દેવો છે. બરોબર, તો અમે એવું કેવી છે તો અત્યારે રસ્તો બંધ કરી દે તો અમારે હાલવું ક્યાંથી? મારી પાસે પ્રૂફ પુરાવા શીખે છે, મારી પાસે વિડીયો છે. કાલે ટ્રેક્ટર લઈને આવ્યા હતા અને અહીં કણે ખેડતા હતા. બરોબર, કે રસ્તામાં તો અમે ના પાડેલી છે ભાઈ તમે ખેડતા નહીં. અત્યારે અમારે હાલવું ક્યાંથી? અને મેન આવડું મોટું તળાવ છે, તમે તળાવ દેખાડો સરકારને કે આ કેવડું તળાવ છે. સરકાર શ્રી અમે એવી માંગ કરવી છે, ખુદ આવીને ટચ કરે કે ભાઈ આ તળાવ કેવડું છે, કે હકીકતમાં આ ખેડૂતનું સાચું એક ખોટું. તો અમારી વિનંતી એવી છે કે અહીં કણે અધિકારી ખુદ આવે. હા, અમને પૂરેપૂરો ભરોસો છે કે આવડું તળાવ છે, અમને આવડો રસ્તો છે, પુલ આપેલો છે. તો મકવાણા સાહેબ ખુદ અહીં આવીને જોશે તો એ ખુદ એમ કહેશે કે ના ના આ તમારું સાચું હોય, આ રસ્તો બંધ થાય કે ન થાય. અમને મકવાણા સાહેબ માં પૂરો ભરોસો છે કે અહીં કણે આવીને રસ્તાનો હલ કરી દે. નમસ્કાર, આપની સાથે હું વિજય ઝાપડિયા. આજે આપણે પરબડી, ચોટીલા તાલુકાના પરબડી ગામે ત્યાં તળાવમાં જમીન ફાળવી દેવામાં આવેલ છે. 2018 થી તે અરજી પણ કરેલ છે, કોઈ એનો નિવાડો આવી રહ્યો નથી. અને અહીંયા આજુબાજુ વિસ્તારના માલ ઢોર પણ પાણી પીવા આવી રહ્યા છે અને 4 ગામનો માલ પીવે છે. તો એ આ જમીનનું બુરાણ થઈ રહ્યું છે અને આમાં તળાવમાં જે જમીન ફાળવી દેવામાં આવી છે એના માટે એના વિરુદ્ધ
અરજી પણ કરેલ છે 2018 થી, તોય પણ એનો નિવાડો કોઈ આવ્યો નથી. તો આપણી સાથે ગામજનો પણ ઉપસ્થિત છે, તો એને આપણે પૂછશું. આપણું નામ શું? પ્રતાપભાઈ. તો શું હતું? તળાવ 4 ગામનું માલ અહીંયા પીવા આવે. ઢોકળવા, બે પરબડી, નાની મોટી પરબડી, આણંદપુર, અજમેર 4 ગામનો માલ પાણી પીવાઓ. સરકારે તળાવ ગળાવ્યા છે, બરોબર. રાત હાલતી ચોકડીઓમાં પેલા બાબા ચોકડીયું ગાળી તળાવ સરકાર ગળવતી. અત્યારે ઈ સરકાર જો ફાળવી દે તળાવમાં જમીન, તો આ પાણીનો પીવાનું કરવાનું હું? પાણી વગર વસ્તુ આ માલ ઢોર ક્યાં, પશુ પંખી ક્યાં પીવા જાય? તળાવ કોઈથી માપડે ને અમને એસટી મકવાણામાં તો એવો ભરોહો છે કે તળાવ સાહેબ આવ્યા હોય તો તળાવ કોઈને ન માપી શકે. કદાચ ખેડૂત પડખે માલિકી વાળો પડખે હોય એને ન માપી દે, બહાર ગામના ને ન માપી દે. તળાવ તો એમના કાયદેસર સરકારી જમીન પડી જ રહે, એમાં પશુ પંખી માલ ઢોર ગમે 4-5 ગામનો પી શકે. બસ આ આપણો આદેશ. નામ શું કીધું? રસ્તો બંધ કર્યો. નાજાભાઈ. નમસ્કાર મિત્રો, હું છું આપણી સાથે વિજય જાપડિયા. આપણે હમણાં પણ વાત કરી હતી કે ઢોર પશુપાલનને આમાં પાણી પીવાનું પણ તળાવમાં સમસ્યા છે. જે આમાં તળાવમાં જમીન ફાળવી દેવામાં આવી છે, 2 જણાને ફાળવવામાં આવી છે. તો આપણે ગામજનોને 2018 થી પણ નોટિસો દેતા હતા, જે તોય એનો કોઈ નિવાડો આવ્યો નથી. તો આપણે પાસે ગામજનો ઉપસ્થિત છે, તો એને પણ. મારું નામ જીતેન્દ્રભાઈ ધીરુભાઈ વાઘેલા, મારું ગામ પરબડી. આ તળાવની અંદર અત્યારે અમે હકીકત અમે ખુદ ધરવી છે, બરોબર. હવે મારો જન્મ જ અહીં થયો છે આ જમીનની અંદર, એટલે મારા પપ્પાને એ આ જમીન વાવતા હતા, બરોબર. અને આ તળાવ છે અત્યારે પાણીનો પીયાવો છે, બરોબર. તો અત્યારે આ તળાવની વચ્ચોવચ જમીન બાટી દેવામાં આવી છે. એમનું નામ છે અત્યારે પૂનાભાઈ સવાભાઈ ડાભી, બરોબર, જીવા ઓલા તાજપરના. અને એક બ્લોક બીજા ભાઈનો પાડ્યો છે સોંડાભાઈ રૂપાભાઈનો. 2 બ્લોક પડ્યા. આ 2 બ્લોક પડ્યા છે. અને એ પાસે ત્રિકોણિયામાં વસોવચ, તળાવની વસોવચ જ્યાં ભરાવો થાય છે પાણીનો, ત્યાં કઈ એમને બાટી દેવામાં આવે છે. એના વિશે એના વિરુદ્ધ તમે નોટિસ આપી? કેટલા નોટિસ અમે 2018 થી આપીએ, બરોબર, અરજી. તો અમને હામી અરજી આવે છે કે હાલો અમને મળી ગઈ, પણ કોઈ સ્થળ મતે કોઈ અમને જોવા નથી આવ્યા. નહીં, અમારી પાસે કોઈ અમારો અવાજ કોઈ સરકાર સાંભળતું. મીડિયાનો સહારો કેમ લેવો પડ્યો? અમારે અત્યારે સહારો એ હાટો જ લેવો પડ્યો કે અમારી માલિકી છે, અમારે કાયદેસરની અમારે ઢોકળવા રોડમાં જમીન 3.5 વીઘા કેસ કપાઈ ગઈ છે, બરોબર. તો 3.5 વીઘા ઢોકળવા રોડમાં જો કપાઈ ગઈ હોય તો અહીં કણે બ્લોક કઈ રીતે પડ્યા? તો અમારી જમીન અમે 2018 થી અમે અરજી કરવી, અમારી જમીન પહેલા પૂરી પાડો, પછી તમે બીજાને બાટી દો, બરોબર. તો કોઈ પણ સરકાર શ્રી અહીં પૂછવા ન થયું. અમે 3 વાર જમીન મપાવી કે ભાઈ અમને હાલો પૈસા ભરીને અમે જમીન મપાવી, હાલો ભાઈ અમારી જમીન અમને ખૂટે ખોટ બતાવો. ખૂટે ખોટ કોઈ બતાવતો નથી. તમારી જમીન અહીં નથી, ભણે છે. અમને ખોટની ખબર છે કે અહીં અમે ઊભા છીએ, અહીં અમારો ખોટ છે, તો એ પણ જમીન માપીને વ્યા જાય. 2018 થી તમે આ નોટિસ દો? હા, રજ્યું. હા. તો આજની તક કોઈ દી કાંઈ નહીં, કોઈ નથી આવ્યો, કોઈ જવાબ નથી આવ્યો અમારી. અહીં કણે સ્થળ ઉપર કોઈ નથી આવ્યું. જેને આ જમીન મળી છે હા, એ આ ભરતી ભરીને અધર ઉપાડ લેશે તો તમે શું કરશો? તો અત્યારે તો અમારે તો હેરાન થવાનું રહે ને. અત્યારે આ પાળ ઈવડાઈને મળે છે, બરોબર. પાળ બસો હોય તો પાળ તોડી નાખે તો આ પાણીનો ભરાવો અંદર માલ ઢોર ને પાવું છું. પાછળના ભાગમાં તોડી નાખેલી છે પાળ, બરોબર, ઈવડાઈને. કેટલા વિસ્તારના માલ ઢોર? અહીં કણે ઓછામાં ઓછા 4 થી 5 ગામના માલ આવે છે, બરોબર. તારી ઢોકળવા આપણે અજમેર, પરબડી, આણંદપુર, નવાગામ વાળાનો માલ ઈવડાઈનો ઘણા ખરો માલ અહીંયા આવે છે, બરોબર. અને પાણી અત્યારે રોડ કાંઠેથી ઠેઠથી બોલે છે, બરોબર, કે તળાવ છે. તો તળાવ અંદર તો આવડા અત્યારે બાટવા માંડ્યા. અને મેન કે અત્યારે કોઈ અમારો અવાજ સાંભળતા જ નથી, કોઈ પણ નથી આવતો. એટલે અમારે તમારો સહારો લેવો પડે. અને 3.5 વીઘા અમારી જમીન કપાઈ છે. એ જમીનનો કોઈએ પણ એવું નથી કીધું કે આ જમીન તમારી અહીં પૂરી થઈ રહી. એવું અમાર પોલીસ વાળા આવે, હાલો આ તમારું નથી, ખાલી કરી દો. આવડે અને જે આ જમીન બાટવા વાળા આવ્યા, બરોબર, એ બાટવા વાળાએ અમારી જમીન માપવા આવ્યા ત્યારે એને માપીને શું કીધું, તમારી પાસે ઘણી બધી જમીન છે, તમે આવડાને દઈ દો, તમને શું વાંધો છે? તો એવું કેમ બોલી શકે? ટૂંકમાં પૈસા ખવડાવીને બોલે છે. પોલીસ વાળા અત્યારે અહીં દાબ ધમકી દેવા આવે તો પૈસા ખવડાવીને આવે. તો અમારું ગરીબનું કોઈ નહીં અત્યારે, એવું તો ખરું ને. તો અમે અત્યારે મકવાણા સાહેબને
આ વિડીયો દેવા માંગવી છે કે અમને પૂરો ભરોસો છે કે મકવાણા સાહેબ અત્યારે છે અમારે આ ચોટીલા તાલુકાની તો ઈવડા એ અહીંયા ખુદ સ્થળમાં આવે અને અમારી માંગ એવી છે કે અહીંયા સ્થળ ઉપર આવે કે ભાઈ હકીકતમાં શું છે આ ખેડૂતનું સાચી વાત છે ખોટી વાત છે બરોબર કે આવડા આને જે મળ્યું છે ઈવડા અહીં દાબ ધમકી દેવા આવે છે તો અમને કોઈ પણ નોટિસ નથી આવી અત્યારે ટ્રેક્ટર લઈને ડાયરેક્ટ આવી ગયા બરોબર હાંકવા કે અમને અહીં મળેલું છે અમે ઉપરથી ફૂલ ઓર્ડર લઈને આવ્યા છીએ તો અમને ખુદ ઉપરથી કોઈ નોટિસ નથી આવી તમે ખાલી કરી દો કામડાનું વાવેતર કરવા દઈ દો ઈવડે એના મોઢેથી અમે એમના પાસે કાગળિયા માંગ્યા કે કાગળિયા આપો કોઈ જાતનું પ્રૂફ કાગળિયું નથી એની પાસે કે આ જમીન મારા મમ્મી નામની છે કે મારા પપ્પા નામની છે આ કાગળિયું આલ્યું પ્રૂફ અમને આ સાહેબે ઉપરથી ઓર્ડર આપ્યો છે એમ નહીં દાદાગીરી કરીને ખેડવા આવે રસ્તા બંધ કરી દે બરોબર તો અત્યારે અમારે હાલું કર્યા અત્યારે આ જમીનમાં અત્યારે અહીં ઊભા ના 1.5 વાહડામાં પાણી ભરાય તો આટલું પાણી અહીં ભરાય તોય છતાં જમીન બાટી દેવાની અને આ અત્યારે અમારી માલિકી છે અમે આનું વળતર નથી લેતા અમારી માલિકી છે તો માલિકી છે પણ કેટલા વર્ષ અંદાજે અમે આ મારા દાદાએ ઠેઠ આ 50 વર્ષ પહેલા લીધેલી છે આ જમીન મોહન ભાણા નામની જમીન છે અત્યારે બરોબર તો એને આ વેચાતી લીધેલી છે હવે તેથી મારા પપ્પાને ખબર હોય ખોટ અહીં છે કે નથી તો ખોટ અહીં અમારો ખુદ જૂની સરહદની ખોટ અહીં છે તો અત્યારે જમીન ઠેઠ ઓલી કે બાટી દીધી છે અમારી માલિકીની જમીન બાટી દીધી તો અમારી આ ઢોકળવા રોડમાં અત્યારે જમીન કપાઈ ગઈ તો અમારું કેમ નથી સાંભળતા સરકાર કે ભાઈ આવડાની જૂની સરહદની જમીન જો આપણે ઢોકળવા રોડમાં કાપી લીધી હોય તો આ પૂરી આપણે એને પહેલા પાડી દેવી પછી આવડાને જમીન બાટી રસ્તો બંધ જ્યાં કરે છે છતાં રસ્તો બંધ કરી દેશે તો શું કરશું તો અમે એ જ કેવી છે કે સરકારને કે આ સ્થળ ઉપર આવો અમારા રસ્તાનું નિવારણ લાવો બરોબર સરકાર કહે છે રસ્તા બંધ નથી કરવાના તો આ એની દાદાગીરી કરીને અત્યારે બંધ કરે છે અમે વિડીયો મંડ્યા ઉતારવા તો એ તરત જ ભાગી ગયા બરોબર જરીફવાળા ખુદ મંડ્યા ભાગવા કે વિડીયોમાં ક્યાંય અમે ન આવી વિડીયો ઉતારો હા ભાગવા મંડ્યા તો આમથા ખૂંટ ક્યારે પડવા રાહુલભાઈ કરી નામ છે જરીફવાળા બરોબર રાહુલભાઈ અમારી જમીન માપવા ઈ આવ્યા હતા બાટવા ઈ જ આવ્યા તો એને એવું કીધું તમારી પાસે બહુ ખરાબો છે તમારી પાસે જમીન ઘણી છે આવડા દઈ દો તમને શું વાંધો કેમ ઈ માણસ કેમ એવું બોલી શકે રાહુલભાઈ એવું બોલી શકે માપણી કરતા હોય એવું અમને કહી શકે કે તમારી પાસે ઘણી જમીન છે તમે આવડા દઈ દો તમને શું વાંધો તો અમારું કહેવાનો મતલબ એવો કે એવડાઈને પૈસા ખવડાવીને એવું બોલે છે ને તમે આને દઈ દો ઈ ખુદ અમને ત્યારે એવી નથી ખબર પડતી અમે વિડીયા ઉતારી જ્યારે આ અમને મહિનાથી પહેલા અત્યારે ફોટ પડી ગયા બરોબર કોઈ હાજરમાં 11 ને દી હા ખબર વિના અમે અંદર ગામ બી ગયા 11 ને દી આવ્યા બાયુ બે જ બાયુ હતા અહીં બરોબર તો પડાથી રોડેથી ફોડવા માંડ્યા બરોબર તો અમે એમ કહે છે મશીન એનું લઈને માપે પહેલા અહીં બ્લોક થઈ રહેશે નથી થતો તો ઈ કાંઈ નહીં તમે અહીંથી સારા બ્લોકમાં ફોટ મારી દીધા બરોબર અને વિડીયો બાયુ છોકરીઓ અમારે આવ્યા ઉતારવા તો એ હાથે આવી ગયા ફૂંટાઈ નથી ખોડ્યા અહીં ગયા પણ એ ખોડ્યા છે ના ખેડવા આવી ગયા તરત આ 1 મહિનાની અંદર ખેડવા આવી ગયા અહીં મારા મમ્મીને મળ્યું છે હા તો અમે એવું કેવી છે અત્યારે માંગ કરી તમ તારે માપવા વાળાને તમે અહીં લેતા આવો તમને કાયદેસર અહીં મળ્યું છે તમારો બ્લોક છે અને સરકાર શ્રીને અમે વિનંતી કરી અહીં બ્લોક છે કે નથી અને આ કણે તળાવની અંદર પહેલા પ્રથમ તો બાટલી ન જ કરી બરોબર તો આવડું મોટું તળાવ શું કામ બાંધી દીધું હાલો સરકારે એને જમીન ફાળવણી કરવી આ તળાવ શું કામ આવડું મોટું અત્યારે ફાળવણી કરી તો તળાવ જ ન બાંધી દેવાય ને એવી અમારી માંગ છે કે અત્યારે સરકાર અમારી પાસે અહીં ખુદ હરોપરો આવે અને આની અભિપ્રાય લે કે હકીકતમાં અહીં તળાવ છે કે આ બધું શું છે બીજા માઇક ચાલુ છે હા કઈ ચાલુ છે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે SF2 ન્યૂઝમાં હું આપની સાથે વિજય જાપડિયા આજે ચોટીલા તાલુકાના પરબડી ગામે આવ્યા છીએ આ ખેડૂતોના મકાન પાડી દેવામાં આવ્યા છે તમે જુઓ લાઈવ દ્રશ્ય જુઓ કઈ મતલબ ખેડૂતોના મકાન પાડી દેવામાં આવ્યા છે હવસીભાઈ એને ધમકી દઈને આ મકાન પણ પાડી દીધા છે ખેડૂત ટકનું લઈને ટકનું ખાતા હોય મિત્રો ખેડૂત ટકનું લઈને ટકનું ખાતા હોય એને મકાન પણ પાડી દેવામાં આવે તો એને રહેવું ક્યાં તમે જુઓ લાઈવ દ્રશ્ય જુઓ અત્યારે
ખેડૂત ટકનું લઈને ટકનું ખાતા હોય એને રહેવું ક્યાં, અને મકાન પાડી દેવામાં આવ્યા છે, દાડિયું કરીને ખાતા હોય આપણે, તો ખેડૂતનું તમે વિચારો. આપણું નામ આ મકાન કોના દ્વારા પાડી દેવામાં? મકાન અમારા એ નાજાભાઈ પાડી દેશે, એને ઘણી ગલી કરી છે, પણ અમારા મકાન પાડી દેશે, અમારા કુવા વિયાઈ ગયા છે, અમારે રહેવું ક્યાં કરે? તો અમારે અમારા છોકરા કેટલા રોશે, મેં રોવી છે, તો પછી દેવું છે કે નહીં? અટાણે અમારે જવું છે અભરાસામાં. અમારા મકાન પાડે દે, કુવા લઈ જાય તો અમારે પીવું પાણી બી ને શું, અમારે રહેવું છે ભરાસામાં, અમને બહાર કાઢે છે. કુવા નથી રહેવા દેતા, નથી મકાન રહેવા દેતા. આ છોકરા બિચારા નાના નાના લઈને મેં મકાન કેમ કર્યા હોય, એક વાર થાય મકાન, આખી જિંદગીમાં બાય કુવા મકાન એક જ વાર થાય છે, તો આ ફરી ફરીને થતા નથી. અને આ પાડે દે અમને હાલવાનો જો રસ્તો કાલ ખેડવા તો અમારે હાલવું ક્યાં? અને અટાણે કોના દ્વારા રસ્તો બનાવ્યો છે ધીરુભાઈ મોહનભાઈ ને, એનો રસ્તો છે અહીંયા. એને મકાન અહીંથી આમ લઈ લીધા તો એને આમ બારું નિહરવાનું જ નહીં, ને નાના રહેવાનું, તો એને મકાન પાડે દેશે, ટાણીનો રસ્તો બુરી દેશે, ખેડે વાળે છે, કાલ ખેડે નીને જાહેર વાવી દીધી છે, તો અમારે હાલવાનું ક્યાં કણે? તો અમારે આ બધો સામાન ફેરવવો, અમારે કેવી રીતે ફેરવવો? તો આપણે મકાન પાડી દીધું છે, બાકી આપણે ક્યાં રહેશું? ઝૂંપડા સીણ્યા છે ને જોવા જોઈએ. આ ઝૂંપડા સીણ્યા એક બન્યા સીણ્યા છે. આ ઝૂંપડા સણવી છે તો ભર્યાસોમાં મારું વાવણે કાઢવી ઝૂંપડા સણવા. તો મિત્રો, ખેડૂતોનું તેવું કેવું છે તેના મકાન પાડી દીધા. અત્યારે એને રહેવાનું પણ પડામાં, અત્યારે ચોમાસું છે, વરસાદ થતો હોય તો એને રહેવાનું પણ તકલીફ પડે છે. એને મકાન પણ દાદાગીરીથી પાડી દેવામાં આવ્યા છે, કોઈ નોટિસ નથી આવેલી, છતાં મકાન પાડી દેવામાં આવ્યા છે. તો શું આ વિશે કહીશો તમે? અમારા મકાન રહી જાય એવું કે થાય? અમારા રસ્તા જોઈએ, અમારા મકાન રહી જાય, અમારે આ ફેરવવું કેમ ફેરવવું? વાવેતર ફરતું કરી ધમકી કોણ આપે? ધમકી દેતા હતા કે અમે જોઈ લઈશું. નોટિસ નથી આવી, 2 માણસ આવીને ધમકી દઈ જાય છે અમને.